અરે હા રાજા ભડિયાર, આપણે વેરી હતા એમાંથી બેવાય બન્યા ભડિયાર, તો હાલો ભેળા બેવી મીઠા ભોજન કરીએ. અરે હા રાજા અજમલ, આજ જમવાની વાત તો આજ એક બાજુ રહી. આજ તું મને પેલા એ કહે ત્યાં દીકરી વાવતી વેળાએ આ તારી આંખોની અંદર આંસુની ધાર શેની વહી રહી છે? અરે રાજા ભડિયાર, એવો બાપ કોણ હશે કે જેની દીકરી વળાવતા તેની આંખમાં આંસુ ના હોય? અરે અરે હા અજમલ, એ તો રાજા પડિયારોને પણ ખબર હોય છે કે જેમના દીકરી સાસરે જાય ને એમના બાપની આંખોની અંદર હંમેશા આંસુની ધાર હોય છે. પણ આ આંસુ મને કોઈ ઓર દેખાય છે. માટે તારા દીકરા જેટલા અને દીકરી જેટલી એની ઓળખાણ કરાય. અરે હા રાજા ભડિયાર, જો દીકરા દીકરીની વાત કરતા હોય તો લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, પુત્ર એક પણ નથી રાજા ભડિયાર. અરે બસ કરો રાજન, જો આટલી મને પેલા ખબર હોત ને મારા બેટા પ્રતાપની જાન તારા પોકરણગઢ સુધી ન આવત. અત્યારે મારા બેટા પ્રતાપની જાન તારા પોકરણગઢના પાદરે પહોંચી છે, તે માટે હું જાઉં છું. અરે રાજા ભડિયાર, વેલ શેરની વાત મૂકો અને ભેળા બે મીઠા ભોજન કરીએ રાજા ભડિયાર. અરે અજમલ, હજી તને ખબર નહીં હોય કે રાજા પડિયારના કેવા કેવા આપણા નિયમો હોય છે. માટે હું આ તને કહું અને તું કાન ખોલીને સાંભળ લે. હેજી આજ પડિયા કહું ને અજમલ સાંભળો રે. याद
આવ્યો વેવાય પિંગળનો આજ પિંગળનો જગતો નયત મારી લેણા લાવો રે સીનો કરું છું પાર વાગનો કરું છું પાર હવે ઉડતા પંખી પાડું એવું પડિયાર મારું નામ અરે હા રાજોલ આજ તો એમ ન માનતો કે આજ મેં દીકરી હોય માટે મારે વેર હોય ગયા અરે જો તારે વેર લેવો હોય તો આવજે અમારા પેડલ કરના પાદર અરે પ્રધાન